વડોદરા મહાનગર સેવા સદન સંકલનની બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળી હતી. દર મહિને યોજાતી સંકલનની બેઠક આજરોજ પાલિકા કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે ભાયલી લિનિયર પાર્ટની કામગીરી બાબત સરકારમાંથી પણ એને મંજૂરી અપાઈ છે. એની કામગીરી ચાલુ કરવા બિલ ભાયલી કલાલીના રસ્તા ખોલવા અંગે ચર્ચા કરી છે. અમુક ઠેકાણે 24 મીટરના રસ્તા હોય છે તો 6 મીટર જ ખોલે છે કોઈના લાભાર્થે, એટલે બાકીના રસ્તા બાકી રહી જાય છે. એટલે અમે કીધું છે કે જેને લાભ આપવા હોય આપો, પણ 24 મીટરના હોય તો 24 મીટર, 18ના હોય તો 18 અને 12 મીટરના હોય તો 12 પૂરેપૂરો ખોલવો પડે. બિલ કલાલીમાં તાજેતરમાં રોડ રસ્તાઓ પ્રોજેક્ટમાં લેવામાં આવ્યા છે, પણ કામગીરી ચાલુ થઈ નથી. તે ચાલુ કરવા. ભાયલી ગામ જે ગામતળ કહેવાય એમાં ડ્રેનેજ પાણીની સમસ્યા છે. આ બાબતે નવી લાઈનો નાખવા બાબતની રજૂઆત કરી છે. ટીપી 3માં ગેરકાયદેસર બાંધકામોનું આવે છે. પૂર્વ કાઉન્સિલરે રજૂઆત કરી છે. અમે કીધું છે કે ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવા જોઈએ. ભૂતકાળમાં આવા લખાણો યુએલસીના પ્લોટમાં આપતા હતા, તેની સામે પાસા જેવી કામગીરી કરવામાં આવી છે. તો આવી કામગીરી કેમ ન થાય તે માટે પણ રજૂઆત કરી છે. દર મહિને સન્માનની બેઠકમાં લાગતા ધારાસભ્યો સાંસદ સેવા માટે આજે અમે સૂચન કર્યું છે. એક તો ભાયલીમાં લિનિયર પાર્ટની કામગીરી બાબત સરકારમાંથી પણ એને મંજૂરી આપવામાં આવી છે. સંબંધમાં એની કામગીરી ચાલુ કરશે. બિલ ભાયલી કલાલી ચર્ચા કરી છે. અમુક ઠેકાણે 24 મીટરના રસ્તા હોય છે, 6 મીટર જ ખોલે છે કોઈ લાભાર્થે, અને પછી બાકીના રસ્તા બાકી રહી જાય છે. એટલે અમે કીધું છે કે જેને લાભ આપવો એને આપો, પણ 24 મીટરનો રસ્તો તો 24, 18 મીટરનો 18, 12 મીટરનો તો 12 મીટર પૂરેપૂરો ખોલવો પડે. આ જ રીતે બિલ કલાલીમાં તાજા નવીન રસ્તાઓ બજેટમાં લેવામાં આવ્યા છે, પણ હજુ સુધી એની કામગીરી ચાલી નથી થઈ. બિલ ભાયલી કલાલીના એ તમામ ચાલુ કરવાનું. ભાયલી ગામ જે ગામતળ કહેવાય એમાં ડ્રેનેજ પાણીની સમસ્યાઓ છે કે ભાઈ પાણીની લાઈનો પાડી જાય છે, ડ્રેનેજો ઉભરાય છે. આ બાબત તમામ નવી લાઈનો નાખવા બાબતની રજૂઆત કરી છે. અને સૌથી અગત્યની બાબતોમાં છેલ્લા કેટલાક વખતથી ટીપી 3માં જે ગેરકાયદેસર બાંધકામોનું આવે છે, અમારા પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પવારે વારંવાર લેખિતમાં રજૂઆતો કરી છે, આઈટીઆઈ માંગી છે. અમે કીધું છે કે એમણે જે રજૂઆત કરી છે ફાઇનલ પ્લોટ નંબર 700, 725, 248 આ બધા પરથી જે ગેરકાયદેસર બાંધકામ હોય એની સામે પગલાં લેવા જોઈએ. કારણ કે છેલ્લા 6-8 મહિનાથી કોર્પોરેટને કે માજી કોર્પોરેટર રજૂઆત કરતા હોય છતાં પણ એમની પર ધ્યાન આપવામાં નથી આવતું. અને વિજયભાઈ પવારે જે કામગીરી કરી છે, કેટલાક મીડિયાઓએ લીધું પણ છે, પણ એના 700 નંબરના પ્લોટમાં તો 12 લાખ રૂપિયામાં પ્લોટ તો વેચવામાં આવ્યા છે, અને એને ઓન પેપર લખાણો પણ આપવામાં આવ્યું. તો ભૂતકાળમાં આવા જે કંઈ લખાણો આપતા હતા યુએલસીના પ્લોટોમાં, એની સામે પાસા જેવી કામગીરી કરવામાં આવી છે. તો આવી કામગીરીમાં કેમ ના થાય એના માટે પણ રજૂઆત કરી છે. જોઈએ છે ટૂંક સમયમાં આની પર કઈ કાર્યવાહીઓ થાય છે. તળાવ જોવા માટે અહીંયાથી ટીમ જવાની છે. બિલની ડિઝાઇન પણ તળાવની થઈ ગઈ છે, અને સરકારમાંથી પણ અહીંયા તળાવો માટે પ્રાયોરિટી આપવાની વાત કરી છે. એટલે તળાવોની કામગીરી સમયમાં જોરશોરથી વડોદરા શહેર અને જે કોર્પોરેશનની હદમાં અમારા ગામમાં આવેલા તે તમામના થશે એવી ખાતરી. કોન્ટ્રાક્ટર એ જ કોન્ટ્રાક્ટર જેને કપૂરે તળાવ બનાવેલો છે, તેનું કપૂરે તળાવ બનાવેલું તકલાદું કામ હતું. કોન્ટ્રાક્ટરોની બાબત અમને ખબર નથી હોતી, કારણ કે અમે જિલ્લાના ધારાસભ્યો છે, એટલે કોર્પોરેશનમાં અમારું રેગ્યુલર કામ નથી હોતું.